રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 8 વાગે કામ હાલે છે કામ હાલે. લગભગ બીજે બધું થઈ ગયું. સંજવારી પોતા બાકી છે. સવારમાં તો એ જ આવતો હોય વાહિંદા સંજવારી પોતાને ભેહું પાવ્યું. ભેહું દોવી રીતે બહુ વહેલું થઈ જાય એટલે એ આવે નહીં વિડીયો આવશે ને મોર ઘણું થઈ જાય. હાલો, આજે આપણે છે ને વાવવાળા આવવાના છે મોડાથી બપોર ઢોકળા આખીએ. અને બીજું તો બધું સામાન આપણે પુગાડી દીધું હતું. રેતી ભરવાની હતી એ છે ને કાલ હાઈ છે ટ્રેક્ટર ભરી મૂક્યું હે. રેતી એક ઘટતી હતી એ હવે પુગાડી દઈ અને બપોરે આવવાના છે. બપોરે કામ ચાલુ કરીએ. ભાદરે વાવ બાંધવાનું કામ ચાલુ કરવાનું છે. ફરમાવતી બાંધવાની છે. અને રેતી એક બાકી હતી ટૂંકમાં એ લઈ આવવાની. બાકી કાકરી અને સિમેન્ટ એ તો 2 દિવસ નાખી ગયા હતા અને આજે રેતી ભરી આવ્યા હે. એટલે સામાન ટૂંકમાં બધું આવી ગયું હે. અહીંયા પાણીના બેરલ આગળ ભરી મૂક્યા. જે આપણે હે ને ફર્મમાં માંડી લીધા હે રોગા. હવે એની પાછળ માલ નાખતો જવાનો હોય. આ પાણી તો અટાણ ઓલી મોટર ચાલુ કરી હતી બેરલ ભરવા એનું આવે છે. માંડીને કમ્પ્લીટ કરી લીધા હે. બે જગ્યાએ ખાચા હે, જો એક એવા ખાટલા આમણો ખાચો હોય અહીંયા કંઈક રાખીને માલ પડીએ ને હેઠો જ નીકળી જાય. ને એક આમણો ખાચો હોય, 2 ખાચા હે. એક અહીંયા ખાચો હોય, અહીંયા કંઈક પાટિયું બાટિયું રાખવું જો હોય. આ રીતે ટૂંકમાં 1.5 ફૂટના હે. એક ભરાઈ જાય પછી વળી ઊંચો લઈ લઈએ. 1.5 ફૂટ કામ આવે એક ફરમાન. આપણે હમણાં ક્યાંય ખેડ કરવાની થતી નથી. ભાદરમાં આપણે વલડીને દવા છાંટી એટલે એમાં ટાઈમ તો ઘણો થઈ ગયો હે, પણ હજી કંઈ ઉતાંબર છે નહીં. ને વલડી હા સુકાઈ ગઈ જો. એ ગુંડુમાં હતું એ હા સુકાઈ ગયું હે. બાકી પાર્યું બધું હજી એમને બધી જગ્યાએ એમને પડ્યું હે. ખેડ કંઈ કરી જ નથી. હવે આ વાવના કંઈક કામ થઈ જાય ને અહીંયા બેહાણ પડ્યું ને અહીંયા તો તૈયાર છે. ખેડવું હોય તો ત્યાં કંઈક અડધાકમાં ડીસું મારવ્યું હે અને બીજા પંચ્યા હાંકવાના હે. પણ હવે અહીંયા વાવનું કામ થઈ જાય પછી એકલાથી ખેડ લેવી. ચાલો, બાપુએ છે ને હેઠા હલગાવાનું કામ લીધું. હેઠા હલગાવે છે ચોખ્ખા થઈ જાય. માલ સામાન જે જોયો ને એ બધો ભેરો કરી લીધો હે. કાકરી ને રેતી ને સિમેન્ટ ને પાણીના બેરલું ભરી મૂક્યા હે. અને બપોરે આવીએ 10:30 જેવું થયું હે. બપોરે ખાઈ પીને આવી. બપોરે ટૂંકમાં કામ ચાલુ કરીએ ને તો એક ફરમો લગભગ ભરાઈ જાય. એટલે બપોરે ખાઈ પીને પાછા આવી. વાડીએથી આવી ચા પાણી પી લીધા. પીને ગયો તો ખાલી ગોઠો ભરવાનો હતો. ચાલો પીવાનો હતો. હા, એમ થાય 10 વાગે ચા પી. હા, ગયા એને મહાલો આપણે વેલા બનાવી તો બ્લોગમાં હતો એ થઈ ગયો. પાછો ધાણા વઘાર દઈ મીઠું ચટણી હળદર ને એવું બધું ભેરવી દે. એટલે પછી તાજું ખાવું હોય ને ગરવાળું તો ગર ફેરવી દેવાય ને કરી મરચામાં ફેરવીને ખવાય. મસાલાનો વઘાર દેવાઈ ગયો. રાયણ પૂરિયા થોડા હતા ને ધાણા પૂરિયા વધારે હતા એટલે થોડાક રાખી દીધા. તાજું ખાવાનું વધારે મજા આવે એટલે તાજું બનાવી દઈએ. એટલે થોડાક ચાલ્યા 10-15 દી હાલે. મરચાં લઈ આવી તાજા ને રોગા એને ચીરું કરીને આ ભેરવી દઈએ એટલે રેડી. રૂંઢાના 4 વાગ્યા હે ને આપણે વાવવાળા આવવાના હતા. એ આજે નથી આવ્યા. એને કંઈ કામ પડી આવ્યું ને કાંઈ બપોરે આવવાના હતા પણ આવ્યા નહીં. એટલે આજે આપણે વાવનું કામ આજે બંધ છે. અટાણ છે ને મારે ઓલા બળતનમાં કાલે આપણે કટિંગ કર્યા હતા ને એ ભરવા જવા ધારીએ. મારે છે ને ગાજરનો હીરો બનાવવો હોય. હવે છેલ્લા બાપુ એમ કહેતા હતા ગાજર છે પણ હવે સુકાઈ જાય. હા, સુકાઈ ગયા હે એટલે 1 આથા 2 વાર કે હલામાં આવીએ પછી હુકલ આવીએ. એ આપણે આસણા તો કોઈ ખાય નહીં. ન કરતા ગાજરના આસણાના કોચલા કરી રાખી દે. હવે અટાણ છે ને
હીરો બનાવવો એકવાર એકાથી 2 વાર બનાવી. હવે ટાઈટ હાવ અરબી પડી ગઈ છે, ગરમી થાય છે એટલે કંઈ વાંધો નહીં આવે, લગભગ હળદી નહીં થાય કોઈને. જો અહીં પાણી મેં મૂક્યું હતું ત્યાં લાઇટ વહી ગઈ. હવે પાણીને ગેસ ઉપર મૂકી દઈ અને અહીંયા ગાજર ચોખા કરીને દઈ થાય પછી વરાળમાં બાફી દઈ હે ને. હીરો ત્યાં બાફા વગરનો એ બને પણ એમાં બહુ વાર લાગે. આમાં હે ને ઘાઈ બની જાય, ઝટ બનાવવા હાટું થઈ અને આપણે આ હીરો આવી રીતનું બનાવવો. ભાઈ રમવા નથી આવું? હા હા એમાં ગોલ્ફી લઈ આવ્યો અને ગેસ ઉપર બધું મૂકી દઈ. આમાંથી નીકળી ન જાય ને એટલે માથે વજન રાખ્યો અને બાફાવા દઈ તો બફાતા વાર લાગીએ ઘણી. ગાજર છે ને અસર બફાઈ ગયો હે, છાલ હાથથી ઉતરી જાય ને એવા નામે અને આપણે છાલ એક અસર ઉતારી પછી આ ખમણીમાં ખમી દઈ. લઈ લે એ રહ્યો ભાઈ હોઈ ગયો. માય કે મને છે ને 9 વાગે ઉઠાડશું વેલો મને હું તો ઘડી રાજે રોગાય એવા મીઠા લાગે. રોગાય બહુ જ ને ખવાય. રોગા તો ઘણી વાર બાકી લીધા બહેનાથી કેણે બે હીરો કઈ ને એ કેવા નથી બનાવ્યો. હિન્દીમાં તો હલવો ખીયા ને ગાજરનો હલવો, અમે હીરો કઈ. આ છે ને ઘરનો એ બને, ઘર ને ઘીનો અને ખાંડ ને ઘીનો બને. આપણે ખાંડ ઘી ને દૂધ એ વસ્તુથી બનાવવાનું હોય. બેન છે ને ખમવા માંડી જો ખમણીમાં બેન ઝીણીમાં એને અરગ થાય આવું કામ કરવાનું. હા એમાં એ ઝીણી હે અને હે ને છાલ ઉતાર્યા વગરની હીરો વધારે થાય પણ એમાં વાર ઘણી લાગે. આ ઝટઝટ થઈ જાય ને અને આને આપણે ઘીમાં હેકી લેવું ને એટલે અસલનો થઈ જાય. આમાં જે પાણીનો માત્રા હશે ને જેટલી એ બધી આપણે ઘીમાં બરી જાય હેખ્યો એટલે ઘીમાં. અને આ બહુ વડું હોય ને એને વચ્ચેથી આપણે નસ હોય ને કાઢી લેવું એટલે એ જે કડછી હોય જાણે તો આમ રોગી તરી આવે લગાવ્યું મેં. ગાજરનો હળવો છે ને એક વાર બનાવી 2-3 વાર અલગ અલગ જાતથી બનાવી દઉં. આ હલવો બહુ પડ્યો જ્યાં ખમણી આવે હલવી પડે અને ઉમેદા જ વાર ના નાખે સ્વાદ એવો જ દીધો. ચૂંદો અસલ થઈ ગયું છે. હવે આપણે ફેંકવાનું છે ઘીમાં. ઘી ગરમ કરી લે. બાફલ ના હોય ને તો દૂધ થોડું વધારે નખાય. ઘી ઓછું હોય તો હાલે અને બાફલ હોય ને તો ઘી થોડું વધારે નખાય. એટલે દૂધ ઓછું હોય ને આપણે બાફવાનું તો હોય નહીં. હવે આને દૂધમાં બાફવા દેખાય છે. રોગા ફેંકવાના છે આમાં. જો આ નાખી લે. એકવાર બધું ઘી પી જાય અને પછી હાવ છૂટું પાડી દે. હવે છે ને આ પાણી જ્યાં સુધી હાવ ઉકાઈ ના જાય ને અને કલર થોડું બદલી જાય ને ગાજરનું આવી રીતે હલાવવાનું રહે. નામી અસર ફેંકાઈ ગયો, કલર અસર બદલી ગયો, બધો એકદમ કેસરી કલર થઈ ગયો. આપણે એક વ્હાઈટ કોઈ દૂધ અને એક વ્હાઈટ કોઈ ખાંડ નાખી દેવાના છે. વ્હાઈટ કોઈ દૂધ અને વ્હાઈટ કોઈ ખાંડ. જે આપણે હે ને દૂધ નાખી દીધું. ગાજર બાફર ના હોય ને તો આના 3 વાટકા નાખવાના અને ઘી ઓછું નાખવાનું. આપણે ઘી વધારે નાખ્યું અને દૂધ ઓછું નાખ્યું. હા સુગંધ તો જેવો આવે, સુગંધ તો જેવો આવે.
હે ને હલાવતા ઘણી વાર લાગે હતા. ખાંડ ઉગી જાય પછી દૂધ બધું પી જાય ત્યાં સુધી હલાવવાનું. મંદિર તમે ચાખવા હજી જરા કાચું હોય. હા આપણે જો મસ્તી ના આવી હવે ઘડી વાર ઠરવા દઈ તો મસ્ત થઈ જાય. એકદમ અસરનો હીરો બની ગયો. હા મેં હે ને પેટ ભરીને હીરો ખાઈ લીધો. હા પેડા જેવો બની ગયો હાવ. હા હા પેડા જ બની ગયા કા. હાવ પેડા જેવો બની ગયો. હીરો બની ગયો. હવે એમાં હે ને ડ્રાયફ્રૂટ નાખવાના હીરોમાં અને ભાઈ હે ને રમી રમીને થાક્યો હતો ઇન્ડોરે જ ભૂઈ ગયો જો. નાવું તું પણ પાણી ગરમ મૂક્યું અને મામ હું જીરીક વાર સુઈ જાઉં પછી મને ઉઠાડજો એ હુવા દીધું હું ભલે ને જીરીક વાર સુઈ જાય. હવે આ જયેશભાઈ બેસવા આવ્યો તો જો બાપુ ને જયેશભાઈ બે બેઠા છે અને 6 ઉપર જાય છે એટલે ભેં દોવાનો ટાઈમ થઈ ગયો છે. ભેં દોઈને હેલો ગાજરનો હલવો અસરનો બની ગયો છે. દૂધ ભેં દોઈ ઠેકાણે કરી લીધું ને અમે ડેરીએ દેવાથી એ ડબલામાં નાખી લીધું. આ વાડિયાથી આવતા રહી હતી એ નાસ્તો કરે જો પરેશને આ બે બટર કામ કરીને તો ભૂખ લાગે. મેં ભેહુંને ચેરો નાખી લીધો છે એટલે એનું કામ એ કમ્પ્લીટ. મોરથી ઓલો હા પછી મીઠું એટલે જ હું કહું છું 4 વાગે બહેનો નથી કે બની ગયો ના નથી બહેનો હજી ડ્રાયફ્રૂટ નાખવાનું બાકી છે. કાજુ બદામ ભેરવી લે ઘરના ગાજરનો હલવો. હજી ગાજર ઘણા હે એક દી મેળ આવે તો ઊંધિયા બનાવવા બાપુને કેવું બનાવી બાપુ કહેતા હતા કે હવે છે ફૂકાઈ જાય છે. ફૂક આવી જાય એક બે દીમાં બનાવવાનું તો વરિયાણા બનાવી લેજો બાકી હવે ફૂકાઈ જાય કહેતા હતા બાપુ. ઢોલવું થી તૈયાર કોઈને ખાવું હોય તો આંગળીનો તો વિયારામાં તો છે જ. હા બનતો તો થાય કે બેન કે માં ફોડતા જ રૂપારે માં આવે જ ને મસ્ત મસ્ત કાજુ દેખાય બદામ દેખાય બદામનો કલર એક થઈ જાય ને. યારા કરવા 8:30 વાગી ગયા અને ભાઈ ઊંધાના હોઈ ગયા. એ ભાઈ હાલો યારા કરો હાલો 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 ઊભો થા એ લૂંઢે હોઈ ગયો. શનિવાર હતો ને વહેલો ઉઠે ને થાક્યો તો રમી રમીને થોઈ ગયો. એ ભાઈ હાલો ઊભો થા યારા કરી લીધા લાઈટ વહી ગઈ. લાઈટ ઉનાળો આવે ને એટલે મોકો હાંસી આ રૂમમાં કઈ છે ને ઇન્વર્ટર ઉપર બહાર જઈએ તો ઇન્વર્ટર છે આ રૂમમાં એક બલ લેવો જો હે ઇન્વર્ટરમાંથી. લોહડા મારથી ઓલા લોહડા કરતા એટલે એવું લેવો તો આવી ગઈ અને હે ને આપણે જીરો રોજનો ખાતો ગાજરનો હલવો ટોપિયું ખાલી થઈ ગયું પણ ખાઈ નથી થઈ ગયું થોડોક વહી ગયો છે તો રાખી દેવો ફ્રીજમાં હજી ખવા કાલા ખરી આમાં તો આ તો બગડે જ નહીં ઘણા દિવસથી ખાટો ના પડે ફ્રીજમાં તો મૂળ ના બગડે 12 હોય તો 4-5 દી ખાટો ના પડે. રતાળુ ગાજરનો હીરો ત્યાં ઘણી વાર તો એ લોકો આને છે ને પતાળું ગાજર કહેવાય. બીમાર ઉપવાસ કરતા હતા અમે ત્યાં દેખી ગાજર કહી દેતા પણ માર બાપુ કે આને પતાળું કહેવાય અને ઓલા ગાજર હોય ને એને રતાળું ગાજર કહેવાય ને કેવું સકરિયા કીએ સકરિયા. હા એને છે ને રતાળું કહ્યું અમે અને આને પતાળું કહ્યું. પતાળું ગાજરનો હલવો હીરો અમારા ભાષામાં દેખી ગાજરનો હીરો પતારું ઓલા રતાળું. હે ને માપસર થયો ને મીઠો એ નહીં મોરો એ નહીં તે ખવાણ એવો બધાને થોડી થોડી હળદી છે ને તો એ બધે ધબેલી હળદી થાય થાય ભાઈ કઈ ગાજર પછી નહીં જડે કઈ. હા યારા પાણી કરી લીધા અને કાયમ એમ બાપુ રામરણ વાંચે છે
વેરા કરીને કાંઈ વાંચી બેન તા વહેલી હોઈ ગઈ ભાઈ પાછો ખાઈને હોઈ ગયો જો માં બનાવે છે પ્રસાદ લોકથી રામના હાથે ગુપત પણે કપટ દૂર જનારો બાણ વડે ભણાવ્યો છે તો પણ હે મહાબળવાન વાનરો તમે કે જેવો સિંહ સરખા પરાક્રમી મારા સ્વામીના પ્રસન્ન સેવકો છો તેવો આ વેળા ભય પામી પોતાના રાજ્યનો ત્યાગ કરી કેમ નાસો છો?